નમસ્કાર મિત્રો, તારીખ છે 27 ઓગસ્ટ 2024 ને વાર છે મંગળવાર। આજે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડશે, કારણ કે બંગાળની ખાડીમાંથી આવેલું ડિપ્રેશન સિસ્ટમ આજે ગુજરાત ઉપર સક્રિય થયું છે। તેના કારણે ગુજરાતની અંદર આજે ધોધમાર વરસાદ પડવાની આગાહી છે। તો મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ તો આ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાત તરફ આવી પહોંચ્યું છે અને આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, મધ્ય ગુજરાતના તમામ જિલ્લા અને કચ્છના ભાગોની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના છે। તો મિત્રો, આપણે વહેલી સવારના 6 વાગ્યા પ્રમાણે જોઈએ તો 6 વાગ્યા પ્રમાણે કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે। તો મિત્રો, જોઈ શકો છો ડિપ્રેશન સિસ્ટમ જે સાસ ઉપર સક્રિય થતું જોવા મળી રહ્યું છે અને ઘણા વિસ્તારોની અંદર ગઈકાલે પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। આજે પણ કયા વિસ્તારોની અંદર વરસાદ નોંધાય છે વહેલી સવારથી તેની વાત કરી લઈએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો મોરબી છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ભાવનગર છે, રાજકોટ છે, જામનગર છે, જૂનાગઢ છે, પોરબંદર છે, દ્વારકા છે અને અમરેલીના વિસ્તારો છે। આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદની સંભાવના વહેલી સવારથી જોવા મળી રહી છે। ત્યારબાદ કચ્છની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે। તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ નોંધાય તેની હાલ શક્યતા છે। ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, આણંદના વિસ્તારો છે, ખેડા છે, આ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે। ત્યારબાદ વડોદરા છે, ભરૂચ છે, નર્મદા છે, દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારથી જ સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે। સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળવાની સંભાવના છે અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે। તો મિત્રો, આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને આપણે જોઈએ કે બપોરના 1 વાગતાની સાથે જે સિસ્ટમ છે તેનો ઘેરાવો કઈ રીતે રહે છે અને ગુજરાત ઉપર કઈ રીતે વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો, 1 વાગતાની સાથે આ ડિપ્રેશન સિસ્ટમ જે થોડુંક આગળ વધતું જોવા મળી રહ્યું છે, તેના કારણે જે આ સૌરાષ્ટ્રના રાજકોટના વિસ્તારો છે, જામનગર છે, જૂનાગઢના તમામ વિસ્તારો છે, પોરબંદર છે, ઉના છે, ગીર સોમનાથ છે, દ્વારકા લાગુ વિસ્તારો છે, આ વિસ્તારો, અમરેલીના અમુક વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળશે। બાકીના વિસ્તારોની અંદર સામાન્યથી ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે। ત્યારબાદ જે કચ્છની વાત કરીએ તો 12 વાગ્યા 1 વાગ્યા પ્રમાણે જે ગાંધીધામ છે, ત્યારબાદ જે નલિયા છે, ભુજ છે, આ વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર બપોરના 1 વાગ્યા પ્રમાણે સામાન્ય વરસાદ જોવા મળી શકે। પાલનપુર, પાટણ, મહેસાણા, ડુંગરપુર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદની સંભાવના છે। ત્યારબાદ વડોદરા, નર્મદા, ત્યારબાદ સુરત છે, વલસાડ છે, તાપી છે, ડાંગ છે, આ વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ સામાન્ય વરસાદ જોવા મળે તેવી સંભાવના છે 1 વાગ્યા પ્રમાણે। ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને કચ્છના મોટાભાગના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આ ડિપ્રેશન સિસ્ટમના કારણે જોવા મળવાની છે। આ આવેલું ડિપ્રેશન સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી આવેલું છે અને ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડવાની શક્યતા આ સિસ્ટમના લીધે રહેલી છે। તો મિત્રો, આપણે જોઈએ કે 6 વાગતાની સાથે જે ગુજરાતની અંદર આ સિસ્ટમ ફરી વખત આગળ વધતી જોવા મળી રહી છે અને કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે। તો મિત્રો, 6 વાગતાની સાથે જે બોટાદ જિલ્લો છે, ગોંડલ છે, રાજકોટ છે, ચોટીલા છે, અમરેલીના તમામ વિસ્તારો છે, જૂનાગઢ છે, ઉના છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે, જામનગર છે, આ વિસ્તારોની અંદર મિત્રો અતિભારે વરસાદ રહેશે। બાકીના વિસ્તારોની અંદર ભારે વરસાદ રહેશે। ત્યારબાદ કચ્છની અંદર પણ જે ખતરનાક વરસાદ આજે જોવા મળવાનો છે। ગાંધીધામ હોય, માંડવી હોય, ભુજ હોય, નલિયા હોય, રાપરના વિસ્તારો હોય કે જામનગર લાગુ વિસ્તારો, આ તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની સંભાવના 6 વાગ્યા સુધી સાંજના રહે તેવી શક્યતા છે। મિત્રો, આજે દિવસ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ, તો અમુક ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે। ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના
સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે. કારણ કે આ ડીપ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળતી નથી. તે સૌરાષ્ટ્રની અંદર સક્રિય થતી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે. તમામ જિલ્લાઓની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ વિસ્તારોની અંદર ખૂબ જ અતિ ભારે અતિ પ્રમાણમાં વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે.